નમસ્તે મિત્રો, તો આજે તમારા માટે સરસ મજાના આલુ પરોઠાની અલગ જ રીતે રેસીપી લઈને આવી છું, જે ખાવામાં ખૂબ સ્વાદથી ભરપૂર છે. સૌપ્રથમ આપણે એક થાળીમાં બાફેલા બટેટા લેવાના છે, કોથમીર સમારેલી અને એક નંગ ડુંગળી સમારેલી લીધી છે. મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી મિરચી પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો, તેને બરોબર રીતે આપણે મેશ કરી દઈશું. હવે તેના નાના નાના ગોળ લુવા વાળી લેશું. આમાં જો લીંબુ એડ કરવું હોય તો કરી શકો છો, અથવા ચાટ મસાલો પણ એડ કરી શકો છો. હવે આપણે બધા નાના નાના લુવા વાળી લેશું. હવે પહેલેથી આપણે લોટ બાંધેલો છે, તેનો એક લુવો લેશું, તેને પૂરી જેટલો વણશું. હવે સ્ટફિંગ આપણું એક લુવો બટેટાનો લેશું અને ફરતે ચારે બાજુએ તેને બંધ કરી દઈશું. તેને હળવા હાથે થોડું વણશું અને કોળા લોટમાં આપણે તેને લગાવી અને ફરીથી આપણે બરોબર રીતે વણી લેશું. આવી જ રીતે બીજા પરાઠા પણ તૈયાર કરી લેશું. જો તમને મારી આ રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણા આ પરાઠા વણી લેશું ફોડા હાથેથી જ, અને જો લુવા વાળેલા હોય તો એક સરખા જ આપણા આલુ પરોઠા તૈયાર થશે. હવે આપણા આ પરોઠા વણાઈને તૈયાર છે. હવે તેને આપણે શેકી લેશું. તવા પર એક પરાઠો આપણે મૂકશું અને તેને એક બાજુ શેકાય પછી પલટાવી નાખશું અને તેમાં તેલ અથવા આપણે ઘીથી શેકી લેશું. અત્યારે આમાં આપણે તેલ લીધું છે. બંને બાજુ બરોબર રીતે આપણે શેકી લેશું. પરોઠો તૈયાર છે અને એક ડીશમાં આપણે કાઢી લેશું. બીજા પરાઠા પણ તેવી જ રીતે શેકી લેશું. જો આ અલગ જ રીતે પરાઠાનું સ્ટફિંગ છે, જે વઘાર કર્યા વગર પણ સ્વાદથી ભરપૂર હોય છે, તો જરૂરથી આ પરોઠા ટ્રાય કરજો તમે. આપણા પરોઠા બંને બાજુ શેકાઈ ગયા છે. મેથી બટેટાના સ્ટફિંગની પણ પરાઠાની રેસીપી મારા ચેનલ ઉપર છે, તે પણ તમે જરૂર જોજો. આ પરાઠા આપણા તૈયાર છે. આજે જ નાસ્તામાં જરૂર બનાવજો. અને આ પરાઠા આપણે દહીંના રાયતા સાથે કાં દહીં સાથે કાં અથાણા સાથે બહુ સરસ લાગે છે, તો આજે જ ટ્રાય કરો.